તો આવનારા મારા કેટલા વર્ષ સુધી મને 50,000 રૂપિયા મળશે એની કોઈ લિમિટ નથી. હું તમને લાઈવ બતાવું કે ભાઈ કરોડપતિના દીકરા હોય ને એ કરોડપતિ જ બને, તો આવી રીતે બને. અત્યારે આપણે ગરીબ પરિવારમાં જન્મ લીધો છે, અત્યારે આપણને એમ લાગે છે કે હું ખાલી જોબ કરું છું. ભાઈ આપણે આ પરિવારમાં જન્મ લીધો છે, આપણે આ જોબ કરીએ છીએ, પણ આપણે નથી ઈચ્છતા કે આપણા છોકરાઓ આ સિચ્યુએશન જોવે. એટલા માટે આજથી જ આપણે સ્ટાર્ટ કરવું પડશે. નમસ્કાર મિત્રો, આજના આ વિડીયોની અંદર હું તમને સ્ટોક માર્કેટથી રેગ્યુલર ઇન્કમ કરવા માટે એક બેસ્ટ ફોર્મ્યુલો આપવા જઈ રહ્યો છું. હવે આ જે ફોર્મ્યુલો છે એ બધા જ લોકો માટે એપ્લાય થશે. એટલે કે આજના સમયમાં ચાહે તમે એક સ્ટુડન્ટ છો, ચાહે ગમે ત્યાં તમે નોકરી એટલે કે જોબ કરો છો, કે ઇવન તમે કોઈ પણ બિઝનેસ કે ધંધો કરો છો, તો પણ તમે સ્ટોક માર્કેટથી રેગ્યુલર ઇન્કમ કમાઈ શકો છો. અને એટલું જ નહીં, ઇવન તમે એક રિટાયર્ડ પર્સન છો, એટલે કે આજના સમયમાં તમે કાંઈ પણ કામ નથી કરતા, તમારી ઉંમર થઈ ગઈ છે ને ઘરે ખાલી તમે આરામ કરો છો, તો એ કેસની અંદર પણ તમે સ્ટોક માર્કેટથી એક સારી એવી રેગ્યુલર ઇન્કમ જનરેટ કરી શકો છો. હવે આ ફોર્મ્યુલાની બેસ્ટ વાત તો એ છે કે આની માટે ના તો તમારે ટ્રેડિંગ શીખવાની જરૂર છે, ના તો ઇન્વેસ્ટમેન્ટ શીખવાની જરૂર છે, ના ઇવન તમારે કોઈ પણ ચાર્ટ જોવાની જરૂર છે. ટેકનિકલ ને ફંડામેન્ટલની તો વાત જ મૂકી દો. એટલે કે એક એવો જબરદસ્ત રિસ્ક ફ્રી ફોર્મ્યુલો હું તમને આપીશ, જેની મદદથી કોઈ પણ વ્યક્તિ હર મહિને, ધ્યાનથી સાંભળજો, હર મહિને 50,000 રૂપિયા સ્ટોક માર્કેટથી કમાઈ શકે છે. કેવી રીતે કમાશે, કયો ફોર્મ્યુલો છે, શું શું કામ કરવું પડશે, કમ્પ્લીટ ડિટેલ સાથે આ વિડીયોની અંદર હું વાત કરીશ. તો પ્લીઝ આજનો આ વિડીયો અંત સુધી જોજો અને વિડીયોને લાઈક તો કરજો, પણ એની સાથે સાથે બધા જ લોકો સાથે શેર કરજો જે સ્ટોક માર્કેટથી રેગ્યુલર ઇન્કમ કમાવા માંગતા હોય. તો ચલો મિત્રો, જલ્દીથી જાઓ, કોમેન્ટ કરીને મને જણાવો કે શું તમે પણ સ્ટોક માર્કેટથી રેગ્યુલર ઇન્કમ કમાવા માંગો છો. તો જલ્દીથી કોમેન્ટ કરો, પછી આજનો આ વિડીયો આપણે સ્ટાર્ટ કરીએ. તો જો મિત્રો, આ વિડીયોની અંદર જે હું તમને ફોર્મ્યુલા આપવા જઈ રહ્યો છું એની મદદથી તમે આજે પણ મંથલી 50,000 કમાઈ શકો છો, અને આવનારા એટલે કે આજથી લઈને થોડાક ટાઈમ પછી જો તમારે હર મહિને 50,000 રૂપિયાની જરૂર હોય તો પણ આ ફોર્મ્યુલાની મદદથી તમે કમાઈ શકો છો. આ ફોર્મ્યુલાનું નામ છે SWP. અત્યાર સુધી આપણે SIP વિશે સાંભળ્યું હશે. SIP એટલે શું થાય? સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન. એટલે કે હર મહિને હું થોડાક રૂપિયા જે પણ હું કમાઉં છું એમાંથી થોડાક રૂપિયા જો હું મ્યુચ્યુઅલ ફંડમાં SIP થ્રુ નાખું તો આવનારા સમયની અંદર મને સારો એવો પર્પસ મળે. પણ ઘણા બધા લોકોની એવી રિક્વાયરમેન્ટ હોય, અથવા તો ઘણા બધા લોકો પાસે ઓલરેડી પૈસા પડ્યા છે, એની માટે SWP બેસ્ટ છે. SWP એટલે સિસ્ટમેટિક વિડ્રોવલ પ્લાન. એટલે કે હર મહિને થોડાક આપણે રૂપિયા કાઢવાના છે, પણ એક સિસ્ટમથી કાઢવાના છે. હવે જો મેં શું તમને વિડીયોની સ્ટાર્ટિંગમાં કીધું કે આજના સમયમાં તમે જોબ કરતા હોય કે બિઝનેસ કરતા હોય કે ઇવન સ્ટુડન્ટ હોય તો પણ તમે SWP ની મદદથી હર મહિને કમાઈ શકશો. હવે તમે ઇન્ટરનેટ ઉપર અત્યાર સુધી SWP ના ઘણા બધા વિડીયો જોયા હશે. એ બધા વિડીયોમાં શું કહેવામાં આવે છે કે તમારી પાસે અત્યારે 1 કરોડ હોવા જોઈએ કે 50 લાખ હોવા જોઈએ તો જ તમે કમાઈ શકશો. ચલો, ક્યાંક ને ક્યાંક 50% વાત સાચી છે, પણ આ ચેનલના માધ્યમથી હું તમારા માટે કંઈક ન્યૂ ને યુનિક કરું છું. એટલા માટે મેં સ્ટાર્ટિંગમાં કીધું કે જો તમે જોબ કરતા હોય ને તો પણ કમાઈ શકો છો, પણ એમાં થોડોક સિનેરિયો ચેન્જ થઈ જાય. તો એ બધી જ વસ્તુ હું કેલ્ક્યુલેશન સાથે સમજાવીશ. તો પ્લીઝ વિડીયોને અંત સુધી જોજો, તો જ તમને ખબર પડશે કે સ્ટોક માર્કેટથી રેગ્યુલર ઇન્કમ કેવી રીતે જનરેટ કરી શકાય છે. તો સૌથી પહેલા આની માટે આપણે ધનના પ્લેટફોર્મ ઉપર આવી ગયા છે. તમને ખબર છે પર્સનલી ધન મને કેટલું ફેવરેટ છે, હું ખાલી એનો જ યુઝ કરું છું. તો ધનમાં ડીમેટ એકાઉન્ટ નો ઓપન કર્યો તો ડિસ્ક્રિપ્શન ને પિન કોમેન્ટમાં લિંક છે, ત્યાંથી એકાઉન્ટ ઓપન કરી શકશો. ધનમાં આવ્યા પછી મેં આ મ્યુચ્યુઅલ ફંડના કેલ્ક્યુલેટર્સ ઓપન કર્યા છે. સૌથી પહેલા આપણે SWP નું કેલ્ક્યુલેટર ઓપન કરીશું. હવે આ SWP ના કેલ્ક્યુલેટરમાં શું જોવાનું છે એ આપણે જોઈ લઈએ. તો સૌથી પહેલા હું એવું માનીને ચાલુ છું કે આજના સમયમાં તમારી પાસે કોર્પસ છે, એટલે કે પૈસા છે, રૂપિયા છે. હવે આ રૂપિયા ક્યાંથી આવ્યા તો એની અલગ અલગ સિચ્યુએશન હોય. ફોર એક્ઝામ્પલ, તમારી કોઈ FD પાકી ગઈ છે, LIC ની કોઈ પોલિસી પાકી ગઈ છે, ઇવન ક્યાંક તમે જમીન વેચી નાખી કે મકાન વેચી નાખ્યું અને તમારી પાસે પૈસા આવ્યા, અથવા તો તમે રિટાયર થઈ ચૂક્યા છો અને તમારી પાસે પૈસા આવ્યા. હવે જો આ ફર્સ્ટ સિનેરિયો, મને ખબર છે કે આપણા જેટલા પણ વ્યુઅર્સ છે એમાંથી ઓછા હશે આ કેટેગરીમાં, પણ મેક્સિમમ કેવા લોકો છે જે જોબ કરે છે અથવા તો કોઈ બિઝનેસ કરે છે, તો કોમેન્ટ કરીને જણાવજો કે આજના સમયમાં તમે શું કરો છો, જેનાથી મને ખબર પડે કે મારે તમને કઈ રીતે સમજાવું આ બધું કેલ્ક્યુલેશન. તો સૌથી પહેલા તમારી પાસે રૂપિયા પડ્યા છે તો કેવી રીતે દર મહિને 50,000 કમાશો, પછી હું તમને આ જ વિડીયોની અંદર એ પણ કહીશ કે આજના સમયમાં તમારી પાસે એક પણ રૂપિયો નથી, છતાં પણ કેવી રીતે તમે SWP ની મદદથી હર મહિને 50,000 રૂપિયા આવનારા સમયમાં કમાઈ શકો છો. તો પ્લીઝ વિડીયો અંત સુધી જોજો, અને આ વિડીયોને બધા જ રિટાયર્ડ પર્સનો એમની સાથે શેર કરજો, અને જે લોકો જોબ કરતા એની સાથે શેર કરજો.
તો સૌથી પહેલો સિનેરિયો આપણે શું ડિસ્કસ કરીએ છીએ કે આજના સમયમાં તમારી પાસે કર્પસ પડ્યું છે. હવે 2024-25 ચાલે છે, તો આપણે સમજીને ચાલીએ કે આજના સમયમાં તમે એક સારી પ્રોપર્ટી સેલ કરી અથવા તો LICની સારી પોલિસી પાકી ગઈ અથવા ગમે ત્યાંથી તમારી પાસે 50 લાખ રૂપિયા આવી ગયા. બરોબર, આ 50 લાખ રૂપિયા અહીંયા મેં ટોટલ ઇન્વેસ્ટમેન્ટ એટલે કે આજના સમયમાં 50 લાખ રૂપિયા આવી ગયા. હવે હર મહિને તમને કેવી રીતે રૂપિયા મળશે, ક્યાં ઇન્વેસ્ટમેન્ટ કરવાના છે, કેટલું રિટર્ન મળશે, બધું ડિટેલ્સમાં કહીશ. વિડીયોને ખાલી અંત સુધી જોવો પડશે તો બધી ખબર પડશે. તો માનીને ચાલુ છું કે અત્યારે તમારા બેંક એકાઉન્ટની અંદર 50 લાખ રૂપિયા પડ્યા છે અને તમારે હર મહિને ખર્ચો 50,000 રૂપિયા છે. કેટલો તમારો હર મહિને ખર્ચો 50,000 રૂપિયા છે અથવા તો 50,000 રૂપિયાની જરૂર તમને હર મહિને પડે છે. હવે એક નોર્મલ માણસો એ શું કરશે, તમે મને કોમેન્ટ કરીને કહેજો કે આ 50 લાખ રૂપિયા શું કર્યું, બેંકમાં નાખી દીધા. બેંકમાં વાર્ષિક કેટલું 3% 4% જે પણ મળે છે રિટર્ન એ મળવાનું છે. 3-4% એનું જે પણ પ્રોફિટ કહે કે રિટર્ન મળે એ મળવાનું છે. તો આમાં ધીમે ધીમે જોશો ને તો 50 લાખ આપણા ધીરે ધીરે ઓછા થતા જશે. પણ SWP ની બેસ્ટ વાત શું છે ખબર છે કે આ 50 લાખ રૂપિયાને આપણે મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાના છે. પણ અહીંયા એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે જ્યારે પણ આપણે SWP કરીએ છીએ, આપણો આ જે કર્પસ છે ને એ ઓછો ન થવું જોઈએ. જો આપણું કર્પસ ઓછું થયું ને તો આ રૂપિયા ખતમ થઈ જશે ને આપણે આ રૂપિયાને ખતમ નથી થવા દેવાના. આ 50 લાખને આપણે આવનારા 20 વર્ષ સુધી ચલાવવાના છે ને હું તો એવી ટ્રાય કરીશ કે 20 વર્ષ સુધી મારા 50 લાખ રૂપિયા ચાલશે. પણ ઇવન આ 50 લાખમાંથી પણ મને સારું રિટર્ન મળવું જોઈએ. જો હર મહિને હું વિડ્રોલ કરું તો પણ તમને અહીંયા એક નાનો એવો ટાસ્ક આપું. તમે એક કામ કરો કે આ 50 લાખ રૂપિયા જો હું બેંક એકાઉન્ટમાં મૂકી દઉં, ચલો ઇન્ટરેસ્ટને અત્યારે 0 કરી દઈએ, કે ખાલી સેવિંગ એકાઉન્ટમાં અથવા મારા ઘરની તિજોરીમાં મેં 50 લાખ રૂપિયા મૂકી દીધા. ધ્યાનથી સાંભળજો, જે વ્યક્તિ આનો સાચો જવાબ આપશે ને એને મારા તરફથી એની કોમેન્ટમાં લાઈક કરવામાં આવશે. મને ખાલી કહો કે 50 લાખ રૂપિયા આજે મારી પાસે છે, મેં તિજોરીમાં મૂકી દીધા અને દર મહિને હું 50,000 રૂપિયા એમાંથી કાઢું છું, તો આવનારા કેટલા મહિના સુધી મારા 50 લાખ રૂપિયા 0 થશે, એ તમારે મને કોમેન્ટ કરીને કહેવાનું. હવે વાત કરીએ SWP ની, તો SWP ની અંદર આપણે 50 લાખ રૂપિયા મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાના છે. અહીંયા એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે આની અંદર હાઇબ્રિડ મ્યુચ્યુઅલ ફંડ, કેવા હાઇબ્રિડ અથવા ડેપ્ટ મ્યુચ્યુઅલ ફંડ, કે જ્યાં રિસ્ક ઓછું હોય, ગવર્મેન્ટની એન્ટિટીમાં આપણા પૈસા ઇન્વેસ્ટમેન્ટ થતા, રિટર્ન ઓછું મળશે તો પણ ચાલશે પણ આપણું રિસ્ક ઓછું હોવું જોઈએ એવી જગ્યાએ. હવે આની ઉપર એક સેપરેટ વિડીયો બની શકે કે કયા રિસ્ક ફ્રી મ્યુચ્યુઅલ ફંડ છે, તો કોમેન્ટ કરજો કે રિસ્ક ફ્રી ટોપ 5 ટોપ 10 મ્યુચ્યુઅલ ફંડ કયા છે, તો એની ઉપર સ્પેશિયલી હું તમારી માટે એક વિડીયો બનાવીશ. તો આ 50 લાખ રૂપિયા મેં રિસ્ક ફ્રી મ્યુચ્યુઅલ ફંડમાં નાખી દીધા. દર મહિને મારે 50,000 રૂપિયાનું વિડ્રોલ જોઈએ છે. અહીંયા જો મંથલી વિડ્રોલ 50,000 અને રિસ્ક ફ્રી છે, છતાં પણ યાર ઇન્ડિયન એક સારી ઇકોનોમી વાળી કન્ટ્રી છે, તો 12% તો ત્યાંથી નીકળી જ જશે. અને આવનારા કેટલા મેં કીધું 20 વર્ષ સુધી મારે આ રૂપિયા ચલાવવાના છે. કેટલા ચલાવવાના છે? 20 વર્ષ સુધી. સોરી, અહીંયા 20 વર્ષ કરી નાખું. 20 વર્ષ સુધી આ રૂપિયા ચલાવવાના છે. હવે તમે કોમેન્ટ કરી હોય તો હું જોઈ લઉં છું કે તમારી કોમેન્ટ શું છે, કે 50 લાખ રૂપિયા હવે 50,000 દર મહિને હું કાઢું. 50 લાખ રૂપિયામાંથી 50,000 દર મહિને કાઢું ને ખાલી મને 12%નું પણ રિટર્ન મળે ને આવનારા 20 વર્ષ સુધી પણ હું આ રૂપિયાનો યુઝ કરું ને, તો ટોટલ મેં વિડ્રોલ કેટલું કર્યું ખબર છે? 1,20,00,000 રૂપિયા. નાખ્યા હતા 50,000 રૂપિયા, કાઢ્યા 1,20,00,000 રૂપિયા, છતાં પણ અત્યારે મારા મ્યુચ્યુઅલ ફંડની અંદર 45 લાખ રૂપિયા પડ્યા છે. હવે હું વિડ્રોલ કરવાનું બંધ કરી દઉં ને, તો આ પાછા 1 કરોડ રૂપિયા થઈ જશે. વિચાર કરો, 50 લાખ નાખ્યા, 20 વર્ષ સુધી દર મહિને 50,000 કાઢ્યા, એટલે કે 1,20,00,000 રૂપિયા કાઢ્યા, છતાં પણ મારી પાસે 45 લાખ રૂપિયા પડ્યા છે. આ કેમ પોસિબલ છે? આ પોસિબલ છે કમ્પાઉન્ડિંગના કારણે, આ પોસિબલ છે 12%ના રિટર્નના કારણે. તો હવે તમે કોઈ એવી વ્યક્તિને જાણતા હોય ને જેની પાસે રૂપિયા વધારે છે, પણ હજી પણ એવું હોય ને, આપણે ગુજરાતીમાં છે કે યાર 1 કરોડ કે 50 લાખ રૂપિયા બેંકમાં પડ્યા છે, છતાં પણ યાર કામ તો કરવું પડશે, નકર રૂપિયા ક્યાંથી આવશે? તો મારા ભાઈ SWP થી તમને રૂપિયા આવશે. અને આનો ડિટેલ્સમાં વિડીયો જોતો હોય, કયા કયા મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ કરું, હું લાઈવ ઇન્વેસ્ટમેન્ટ કરીને બતાવું, તો કોમેન્ટ કરજો. તો આ એક કેલ્ક્યુલેશનનો સ્ક્રીનશોટ લઈને એમને બતાવી દેજો કે ભાઈ 50 લાખ રૂપિયા છે ને, 20 વર્ષ સુધી 50,000 કાઢશો ને તો પણ 1,20,00,000 તમે વિડ્રોલ કરશો ને, છતાં પણ યાર 45 લાખ રૂપિયા તમારી પાસે પડ્યા રહેશે. અને હવે આ 45 લાખનું શું થાય હું તમને આગળ બતાવું કે આ 45 લાખ રૂપિયા આપણે એઝ અ લમસમ SIPમાં નાખી દઈએ. ફોર એક્ઝામ્પલ 45 લાખ લમસમ SIPમાં નાખી દીધા, સેમ 12%નું રિટર્ન મળે. તો આવનારા 10 વર્ષ પછી શું મેજિક થાય? જો આવનારા 10 વર્ષ પછી 1,39,00,000 થઈ જશે, કારણ કે વિડ્રોલ કરવાના બંધ કરી દીધા છતાં પણ વધ્યા. આવનારા 20 વર્ષ પછી હું જોઉં તો એ થઈ જશે 4,34,00,000 રૂપિયા. આવનારા 30 વર્ષ પછી હું જોઉં તો એ થઈ જશે 13,48,00,000 રૂપિયા. હવે આ કોની માટે છે? તો સિરિયસલી એક વસ્તુ સમજો
કે તમારા ગ્રાન્ડ પેરેન્ટ્સ કે તમારા ફાધર પાસે રૂપિયા પડ્યા છે, એમને હર મહિને ખાલી 50,000 રૂપિયાની જરૂર છે, તો એમને કહો કે તમારી પાસે જે 50 લાખનું કોર્પસ છે, ચાહે મકાન વેચ્યું હોય, જમીન વેચી હોય કે ગમે ત્યાંથી એ તમે આવી રીતે એક સારી રીતે ઇન્વેસ્ટમેન્ટ કરી દો મ્યુચ્યુઅલ ફંડમાં, જે ડેથ ફ્રી હોય, 12% રિટર્ન આપતું હોય, ત્યાં ઇન્વેસ્ટમેન્ટ કરી દો, જેનાથી હર મહિને તમને 50,000 મળશે આવનારા 20 વર્ષ સુધી. અને ચલો ભાઈ, બધાની લાઈફ છે, ક્યારેક ને ક્યારેક ખતમ થઈ જશે, તો 20 વર્ષ પછી કદાચ આપણા ગ્રાન્ડ પેરેન્ટ્સ, મારા ગ્રાન્ડ પેરેન્ટ્સ 20 વર્ષ પછી નથી રહેતા, અને હું ભૂલી જાઉં છું કે ચલો ભાઈ ઈ હર મહિને 50,000 કાઢતા હતા, અથવા તો ત્યાં કોઈ ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે. તો જ્યારે કાઢવાનું બંધ કરી દેશે ને રૂપિયા, ત્યારે 45 લાખ રૂપિયા, અહીંયા 45 કરું, 45 લાખ રૂપિયા નાખીને કદાચ એમની ડેથ પણ થઈ ગઈ ને, અને 12%નું રિટર્ન તો મિનિમમ ત્યાંથી મળવાનું છે, તો 30 વર્ષ પછી મારે જ્યારે રૂપિયાની જરૂર પડશે ને, મને યાદ આવશે ને કે યાર મારા ગ્રાન્ડ પેરેન્ટ્સે ત્યાં નાખ્યા હતા 45 લાખ રૂપિયા, અત્યારે શું છે, તો હું ત્યાં જોઈશ ને તો 13.5 કરોડ રૂપિયા છે. કેટલા? 13.5 કરોડ રૂપિયા. અને ત્યારે મને યાદ આવશે કે થેન્ક યુ મારા ફાધર કે મારા ગ્રાન્ડ પેરેન્ટ્સે એના રૂપિયા એક સારી જગ્યાએ યુઝ કર્યા, એમણે એમની લાઈફ જીવી, પ્લસ મને પણ મારી લાઈફની અંદર આ 13.5 કરોડ રૂપિયા બહુ સારી રીતે કામમાં આવશે. તો આ ફર્સ્ટ સિનેરિયો થઈ ગયો. તો ચલો મિત્રો, આ તો વાત થઈ ગઈ કે જેમની પાસે ઓલરેડી રૂપિયા પડ્યા છે એસડબ્લ્યુપી થી કેવી રીતે કમાઈ શકે. હવે મારા ભાઈઓ વિશે વાત કરું. પર્સનલી ચલો હું મારા વિશે જ વાત કરું કે આજના સમયમાં મારી પાસે એક પણ રૂપિયો નથી, પણ મારે આવનારા સમયમાં હર મહિને 50,000 રૂપિયા રિસ્ક ફ્રી કમાવા છે. તો હું શું કરીશ? આજના સમયમાં હું કમાઉં છું, તમે એક સ્ટુડન્ટ છો તો તમે ક્યાંક સાઈડ ઇન્કમ કરી શકો છો. હવે સ્ટુડન્ટ માટે બેસ્ટ વાત શું છે કે એમના કાંઈ બીજા ખર્ચા નથી હોતા, ખર્ચા એના પેરેન્ટ્સ ઉપાડે છે. તો આજના સમયમાં હું માનીને ચાલું ને કે એક સ્ટુડન્ટ છે જે 12માં ભણે છે કે કોલેજ કરે છે, મંથલી 30,000 રૂપિયા તો આરામથી કમાઈ શકે છે. ચલો 30,000 માંથી 10,000 રૂપિયા તમે એક્સ્ટ્રા તમારો ખર્ચો કરો છો, તો પણ તમારી પાસે 20,000 રહેશે. જે જોબ કરે છે અથવા તો કોઈ પણ બિઝનેસ કરે છે, એ પણ મહિને 20,000 રૂપિયા બચાવી શકે. જો ભાઈ આવનારા સમયમાં મહિને 50,000 કમાવા હોય ને, તો આજે 20,000 બચાવતા શીખો. પણ એનું મેજિક શું થશે હું તમને બતાવું, પછી તમને અંદરથી થશે. તમે કદાચ એમ કહેતા હોય ને તુષારભાઈ મારો તો 30,000 પગાર છે, મારો 25,000 પગાર છે, એમાંથી હું 20,000 કેમ કાઢું, મારે ઘર ચલાવવાનું. તો મારા ભાઈ મારી લાઈફની જર્નીનો એક વિડીયો મેં આ ચેનલ ઉપર અપલોડ કર્યો છે, એ જઈને જોજો. ત્યાં મેં વાત કરી છે કે જ્યારે હું 20,000 રૂપિયામાં જોબ કરતો હતો ને, તો સાઈડ ઇન્કમના રૂપમાં, સાઈડ ઓનલાઈન કામના રૂપમાં હું બીજા 20,000 કમાતો હતો, કારણ કે મારે મારી લાઈફ ચેન્જ કરવી હતી, ને આજે મેં મારી લાઈફ ચેન્જ કરી છે. સેમ એવી જ રીતે એક્સ્ટ્રા વર્ક કરીને 20,000 કેવી રીતે બચાવવા એનો પ્લાનિંગ કરો. હવે 20,000 નથી બચાવી શકતા તો એનો પણ રસ્તો છે, પણ જો 20,000 રૂપિયા ખાલી મહિને બચાવો છો આજના સમયમાં, અને 20,000 રૂપિયાની હું એસઆઈપી કરું છું. અહીંયા હું એસઆઈપી ક્યાં કરીશ? થોડા રિસ્કમાં, ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં, કારણ કે ત્યાંથી મને 15% રિટર્ન તો આરામથી મળી જશે. અને આ એસઆઈપી ખાલી આવનારા હું 10 વર્ષ માટે કરીશ. 20,000ની એસઆઈપી કરવાની, 15%નું રિટર્ન, ને ખાલી 10 વર્ષ સુધી હું એસઆઈપી કરું ને, તો મારી પાસે ટોટલ કરપસ થઈ જશે 55 લાખ રૂપિયા. હવે આ 55 લાખ રૂપિયામાંથી એક પણ રૂપિયો મારે કાઢવાનો નથી, ટેક્સ ને એ બધું જશે, એટલે 50 લાખ રૂપિયા મારી પાસે આવી ગયા. હવે આ 50 લાખ રૂપિયાનું મારે એસડબ્લ્યુપી કરવાનું છે. શું કરવાનું છે? આ 50 લાખ રૂપિયાનું એસડબ્લ્યુપી, એટલે કે 50 લાખ રૂપિયા આયા. આ 50 લાખ રૂપિયા મારા અત્યારે નથી. આ 50 લાખ રૂપિયામાંથી મારે હર મહિને 50,000 કાઢવાના છે. મને એક સિમ્પલ જવાબ આપો કે આજે જો હું 20,000 રૂપિયા બચાવું ને 10 વર્ષ સુધી, તો આવનારા મારા કેટલા વર્ષ સુધી મને 50,000 રૂપિયા મળશે એની કોઈ લિમિટ નથી. હું તમને લાઈવ બતાવું કે અહીંયા હું 15% કરું છું, કારણ કે હવે હું રિસ્ક લઈ શકું છું. ઓલરેડી મારો સ્વભાવ છે રિસ્ક લેવાનો. પહેલા આપણે 12% શું કામ લીધું? કે જે લોકો પાસે પેન્શનના પૈસા છે, જે લોકો પાસે પ્રોપર્ટીના પૈસા છે, એ રિસ્ક નહીં લે. પણ મારો સ્વભાવ છે, મેં રિસ્ક લઈને 50 લાખ બનાવ્યા છે ને, તો હું રિસ્ક લઈને બીજા 50 લાખ ઉપર સારું રિટર્ન કમાવું. પણ હવે મારે મંથલી 50,000 રૂપિયા જોઈએ છે. વિચાર કરો યાર, કોઈ એજન્ટ આવીને તમને કહે છે કે ભાઈ આજના સમયમાં તમે ખાલી 20,000 રૂપિયા દર મહિને નાખો, અથવા 2,40,000 રૂપિયા વાર્ષિક નાખો, આની અંદર તમને દર મહિને 50,000 રૂપિયા મળશે આવનારા 20 વર્ષ સુધી. તમે એમ કહેશો, ઓ બાપા તું તો ભગવાન છો મારી માટે. જો તુષારભાઈને તમારી માટે ભગવાન નથી બનવું, પણ તમારી લાઈફ ચેન્જ કરવી છે, એટલે આ રીતના હું વિડીયો બનાવું છું. જો 50 લાખ રૂપિયા મારી પાસે જે આયા 10 વર્ષ પછી, 50,000 રૂપિયા અહીંયા આ 50 લાખ નાખી દીધા, 50,000 જોઈએ છે, 15%નું ઓલરેડી હું રિસ્ક લઉં છું, તો લઈશ. હવે આ 15% પ્રમાણે હું વિચારીને ચાલુ છું કે મારે આવનારા 10 વર્ષ રોક્યા ને, મેં 10 વર્ષ જ હું કાઢીશ. તો જો 10 વર્ષની અંદર હું પૈસા કાઢું છું, તો 60 લાખ રૂપિયા કાઢ્યા. શું? 50,000 નાખ્યા, 60 લાખ કાઢ્યા, છતાં પણ મારી પાસે 82 લાખ પડ્યા છે. વિચાર કરો, 50 લાખ મેં નાખ્યા,
50,000 દર મહિને કાઢ્યા એટલે 60 લાખ રૂપિયા મેં કાઢ્યા, છતાં પણ મારી પાસે 82 લાખ રૂપિયા છે. આ કેવી રીતે થયું? આ થયું આપણી મહેનત. આજે જે મહેનત કરી આવનારા સમયમાં તમને આ રીતે કામમાં આવે. તમે કહેશો તુષારભાઈ 20 વર્ષનું કંઈક વિચારો. ચલો 20 વર્ષનું વિચારીએ તો 20 વર્ષ પછી તો ઉલટાનું સારું થશે. શું સારું થશે કે 50 લાખ નાખ્યા, 1 કરોડ ને 20 લાખ રૂપિયા કાઢ્યા, છતાં પણ 2 કરોડ ને 27 લાખ આવ્યા. આ તો ગજબ થઈ ગયું તુષારભાઈ, આ શું મેજિક છે? 10 વર્ષની અંદર ખાલી મેં 60 લાખ કાઢ્યા તો પણ 82 લાખ વધ્યા, અને 20 વર્ષની અંદર મેં 1 કરોડ ને 20 લાખ કાઢ્યા, છતાં પણ 2 કરોડ. તો મારા ભાઈજી તમે 10 વર્ષની અંદર તમે વિચારો આ કઈ રીતે કામ કરે. 10 વર્ષની અંદર જે તમારી પાસે 82 લાખ છે ને, તો આ 82 લાખનું રિટર્ન તમને 20 વર્ષે મળે છે. 82 લાખમાં તમે બીજા 10 વર્ષમાં બીજા 60 લાખ કાઢ્યા એટલે ટોટલ 1 કરોડ ને 20 લાખ કાઢ્યા, છતાં પણ 2 કરોડ ને 27 લાખ. ચલો આને હું 30 વર્ષ કરી દો, હવે તો પૈસા ખાલી થાય ના ભાઈ. 30 વર્ષમાં 50 લાખ એકવાર નાખ્યા, 1 કરોડ ને 80 લાખ કાઢ્યા, છતાં પણ મારા ભાઈ 8 કરોડ ને 72 લાખ પડ્યા છે. ચલો 30 વર્ષ પછી મારે પૈસાની જરૂર નથી, મારે 50,000 નથી જોતા ને કાંઈ નહીં. મેં મારા જે પણ ચિલ્ડ્રન્સ છે એને દઈ દીધા. 8 કરોડ રૂપિયા એન્જોય કરો, અથવા તો લમસમ જોઈએ તો 10 કરોડ રૂપિયા એન્જોય કરો. ચિલ્ડ્રન કે પાપા મારે પણ પૈસાની જરૂર નથી, હું અહીંયા એસઆઈપી માં નાખી દઉં છું, કારણ કે તમે વાત કરી હતી કે તુષારભાઈના વિડીયો જોયા હતા. તો અહીંયા એની પાસે છે 1 કરોડ થાય છે, અહીંયા 10 કરોડ આપણે કરી શકીએ. અને અહીંયા ઈ પણ 15% રિટર્ન લઈને આવે ને, ઈ પણ આવનારા 10 વર્ષ સુધી કહે ને, તો અહીંયા તમે 1 કરોડના ડબલ થઈ ગયા, અહીંયા 10 કરોડના 20 કરોડ થઈ ગયા, પછી ડબલ થાય. તમે જોયું છે ને કે ભાઈ કરોડપતિના દીકરા હોય ને એ કરોડપતિ જ બને. તો આવી રીતે બને. અત્યારે આપણે ગરીબ પરિવારમાં જન્મ લીધો છે, અત્યારે આપણને એમ લાગે છે કે હું ખાલી જોબ કરું છું. ભાઈ આપણે આ પરિવારમાં જન્મ લીધો છે, આપણે આ જોબ કરીએ છીએ, પણ આપણે નથી ઈચ્છતા કે આપણા છોકરાઓ આ સિચ્યુએશન જોવે. એટલા માટે આજથી જ આપણે સ્ટાર્ટ કરવું પડશે. અને હું આશા રાખું છું કે આ કેલ્ક્યુલેટરના માધ્યમથી હું તમને સમજાવવા માંગતો હતો. હવે કહેવામાં તો આ નંબર કરોડોમાં લાખોમાં છે, પણ સ્ટાર્ટિંગ ક્યાંથી કરવાનું છે? 20,000 થી. તમે ઓપ્શન ટ્રેડિંગ કરીને અત્યાર સુધી 50,000 લોસ લીધો છે. મારા ભાઈ 20,000 રૂપિયા તમારી માટે પર્સનલી કાઢો, આ ખર્ચ તમારાથી બની શકે છે ને આ જ રીતે તમે રૂપિયા બનાવી શકો છો. તો બસ આશા રાખું છું કે SWP મારું કેલ્ક્યુલેશન તમારા માઇન્ડમાં બેઠું હશે, તમે પણ તમારી લાઈફને ચેન્જ કરશો. છતાં પણ કાંઈ પણ સવાલ આવે કોમેન્ટ કરો, કયા મ્યુચ્યુઅલ ફંડ સિલેક્ટ કરવા એની માટે પણ કોમેન્ટ કરો, તો એક સેપરેટ વિડીયો બનાવીશ. બાકી વિડીયો શેર કરજો, બધા સાથે શેર કરો, તો બધાની દિમાગની બત્તી ઓપન થાય ને ખબર પડે કે ના યાર ખરેખર આ રીતે SWP કરીને આપણે સારા રૂપિયા કમાઈ શકીએ છીએ. તો મને આશા છે વિડીયો જરૂર ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો. ચલો મિત્રો, હું તમને ફરીથી મળીશ એક નવા વિડીયો સાથે.